કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં જશો ને? ચાલો ત્યારે ધોરણ 6 ગણિત પ્રકરણ 1 ગણિતમાં પેટર્ન પાર્ટ 3 માં તમારું સ્વાગત છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને બાકીના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. 1.5 આકારોમાં પેટર્ન વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 11 પર આપવામાં આવેલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. પ્રશ્ન 1. શું તમે કોષ્ટક 3 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? જવાબ: હા. કોષ્ટકમાં આપેલી તમામ આકૃતિમાં ચોક્કસ પેટર્ન જોવા મળે છે. પહેલી પેટર્ન નિયમિત બહુકોણોની આપેલી છે, માટે 3 બાજુ ધરાવતું ત્રિકોણ, 4 બાજુ ધરાવતું ચતુષ્કોણ, 5 બાજુ ધરાવતું પંચકોણ, 6 બાજુ ધરાવતું ષટકોણ અને આવી જ રીતે સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને દશકોણ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. બીજી પેટર્ન સંપૂર્ણ ગ્રાફની આપેલી છે. 3 બિંદુ એટલે કે 3 રેખાઓ. અહીં ત્રિકોણમાં આપણે 3 બિંદુમાંથી પસાર થતી 3 રેખાઓ જોઈ શકીએ છીએ. એવી જ રીતે ચોરસમાંથી 4 બિંદુ અને 6 રેખાઓ, 5 બિંદુ અને 10 રેખાઓ, 6 બિંદુમાંથી 15 રેખાઓ અને આવી જ રીતે આપણે અહીં રેખાઓની સંખ્યા ત્રિકોણાકાર સંખ્યાઓ બનાવે છે. ત્રીજી પેટર્ન ગોઠવેલા ચોરસો. નાના ચોરસોને ગોઠવીને મોટા ચોરસ બનાવવામાં આવે છે. અહીં આપણે વર્ગ જોઈ શકીએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. આથી આપણને ગોઠવેલા ચોરસોમાંથી વર્ગ સંખ્યાઓ પણ મેળવી શકીએ. ચોથું ગોઠવેલા ત્રિકોણો. ત્રિકોણાકાર સંખ્યાઓ 1, 3, 6, 10 અને 15 આકૃતિમાં બતાવેલા ત્રિકોણોની સંખ્યા આપણે પેટર્નમાં બદલી નાખી. પાંચમું કોચ-સ્નોફ્લેક. આ શ્રેણી સમબાજુ ત્રિકોણથી શરૂ થાય છે. સમબાજુ ત્રિકોણ એટલે જેની બધી બાજુ સરખી હોય. દરેક પગલે દરેક રેખાખંડને 4 નાના રેખાખંડોથી બદલવામાં આવે છે. તેથી આકાર વધુ જટિલ બનતો જાય છે અને આ પેટર્નને ફ્રેક્ટલ પેટર્ન પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2. તમારી નોટબુકમાં કોષ્ટક 3 ની દરેક શ્રેણીને ફરીથી દોરવાનો પ્રયાસ કરો. શું તમે દરેક શ્રેણીમાં પછીનો આકાર દોરી શકો છો? શા માટે અથવા શા માટે નહીં? દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં વર્ણવો કે શ્રેણીમાં આકારો બનાવવા માટેનો નિયમ અથવા પેટર્ન શું છે. એ. નિયમિત બહુકોણ. તમને પાઠ્યપુસ્તકમાં ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને દશકોણ શોધી આપેલું છે. હવે આના પેટર્નને આગળ વધારવા માટે એકાદશ કોણ જે તમને અહીં ચિત્રમાં બતાવવામાં આવેલું છે એ તમે દોરી શકો. આગામી આકાર 11 બાજુવાળો બહુકોણ એટલે કે એકાદશ કોણ આપણે કહી શકીએ. પેટર્ન દરેક નવો આકાર બાજુઓની સંખ્યામાં 1 નો વધારો કરે છે. બી. સંપૂર્ણ આલેખ. K2, K3, K4, K5 અને K6 સુધી તો તમને કોષ્ટકમાં આપેલું છે. હવે K7 ની આકૃતિ તમે અહીં જોઈ શકો છો. એ પ્રમાણે તમારી નોટબુકમાં નોંધી લેજો. આગામી આકાર K7 થશે, જેમાં 7 શિરોબિંદુઓ છે જે દરેક બીજા શિરોબિંદુ સાથે જોડાય છે. પેટર્ન દરેક વખતે એક નવો આકાર, એક નવો શિરોબિંદુ ઉમેરાય છે અને તેને જૂના શિરોબિંદુઓ સાથે જોડે છે. પેટર્ન સી. એકબીજા પર ગોઠવેલા ચોરસ. આગામી આકાર 6x6 ચોરસ ગ્રીડનો થશે, એટલે કે 6 આડા ખાના અને 6 ઊભા ખાના. આમ દરેક પગલું ગ્રીડના કદમમાં એક આડી લાઈન અને એક ઊભી લાઈનનો વધારો કરે છે.
શ્રેણી ડી એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ. કોષ્ટક સિવાયનો આગામી આકાર એક વધુ આડી લાઈન ધરાવતું ત્રિકોણ થશે જે આકૃતિમાં આપેલું છે. છેલ્લો ત્રિકોણ તમે જોઈ શકો છો. પેટર્ન દરેક પગલામાં સૌથી નીચે એક નવી આડી લાઈન ઉમેરાય છે અને ફર્ધર આપણે ઘણા બધા ત્રિકોણ જોઈ શકીએ છીએ. શ્રેણી ઈ કોચ સ્નોફ્લેક્સ. આગામી આકાર દરેક બાજુ પર વધુ નાના નાના ત્રિકોણાકાર ખૂંદ ધરાવતા વધુ જટિલ હિમકણ આપણને આકારમાં જોવા મળે છે, જે તમને અહીં મોટા ચિત્રમાં બતાવવામાં આવેલું છે. પેટર્ન દરેક આકાર એક સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે જેની બધી બાજુ સરખી હોય. દરેક બાજુ પર નાના નાના ત્રિકોણાકાર ખૂંદ ઉમેરીને બનાવવામાં આવે છે. જેમ જેમ આ પ્રક્રિયા વધુ ને વધુ વખત કરવામાં આવે તેમ તેમ બદલાવ ખૂબ જ નાના રેખાખંડો સાથે વધુ ને વધુ ઝીણો થતો જાય છે. તેથી થોડા પગલાઓ પછી ચોકસાઈપૂર્વક હાથથી દોરવું અશક્ય બની જાય છે, જ્યારે બીજા બધા ચિત્રો સરળતાથી દોરી શકાય છે. 1.6 સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 11 પર આપવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપણે હવે ઉકેલીશું. પ્રશ્ન 1. નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોનો જવાબ તમે અહીં કોષ્ટકમાં જોઈ શકો છો. ત્રિકોણની બાજુઓની સંખ્યા 3 હોય છે અને શિરોબિંદુઓની સંખ્યા પણ 3. એવી જ રીતે ચતુષ્કોણમાં 4, પંચકોણમાં 5, ષટકોણમાં 6, સપ્તકોણમાં 7, અષ્ટકોણમાં 8, નવકોણમાં 9, દશકોણમાં 10. વિદ્યાર્થી મિત્રો, બહુકોણના નામમાં જ બાજુ અને શિરોબિંદુઓની સંખ્યા છુપાયેલી છે. આમ આપણે નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા અને શિરોબિંદુઓની સંખ્યા બંને માટે 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 નો ક્રમ મેળવીએ છીએ. આનું કારણ એ છે કે કોઈ પણ બહુકોણોમાં બાજુઓની સંખ્યા અને શિરોબિંદુઓની સંખ્યા જેટલી જ હોય છે. બંને સમાન હોય છે. એટલે યાદ રાખવું પણ સરળ બની જાય છે. પ્રશ્ન 2. સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? ઉકેલ. K2 માં આપણે એક રેખા જોઈ શકીએ. K3 જે ત્રિકોણની આકૃતિ છે એમાં 3 રેખાઓ. K4 જે ચોરસ અને એમાંથી પસાર થતી 2 રેખાઓ એટલે 6 રેખાઓ આપણે જોઈ શકીએ. K5 માં 10 રેખાઓ. K6 માં 15 રેખાઓ. આમ આપણને શ્રેણી 1, 3, 6, 10, 15 અને આવી જ રીતે શ્રેણી આગળ વધતી રહે છે અને આ ત્રિકોણીય સંખ્યાઓ છે. પ્રશ્ન 3. એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? પ્રથમ આકૃતિમાં એક જ ચોરસ જોવા મળે છે. બીજી આકૃતિમાં 4 ચોરસ. ત્રીજી આકૃતિમાં 9, ચોથીમાં 16, પાંચમીમાં 25 અને આવી જ રીતે આપણને શ્રેણી 1, 4, 9, 16 અને 25 તરીકે મળે છે, જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પ્રશ્ન 4. એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે અને શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? પ્રથમ આકારમાં એક ત્રિકોણ, બીજામાં 4, ત્રીજામાં 9, ચોથામાં 16, પાંચમામાં 25 અને આવી જ રીતે આપણને 1, 4, 9, 16, 25, 36 આમ આપણને પૂર્ણ વર્ગ સંખ્યાઓ
મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ તો પેટર્ન સમજવા માટે આપણે એટલી સરળતાથી સમજીએ છીએ, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તો આથી પણ વધારે જટિલ સોલ્યુશન કરવું પડે છે. પ્રશ્ન 5. કોચ હિમકણની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડને ગતિ અવરોધક વડે બદલાવવામાં આવે છે. જેમ જેમ આ વધુ ને વધુ વખત કરવામાં આવે છે, તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના ને નાના થતા જાય છે. કોચ હિમકણના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે? અનુરૂપ સંખ્યા શ્રેણી કઈ છે? પ્રથમ આકારમાં 3 રેખાખંડો, બીજા આકારમાં 12 રેખાખંડો, ત્રીજામાં 48, ચોથામાં 192 અને પાંચમામાં 768 રેખાખંડો જોવા મળે છે. અને આમ આપણી સંખ્યાઓની શ્રેણી 3, 12, 48, 192 અને 768 થશે. દરેક પદ પહેલાના પદને 4 થી ગુણા કરીને મળે છે. 3 ગુણ્યા 4 કરો તો 12, 12 ગુણ્યા 4 કરો તો 48 અને આવી જ રીતે ગુણ્યા 4 કરવાથી શ્રેણી આગળ વધતી રહે છે. આનું કારણ એ છે કે કોચ સ્નોફ્લેકના દરેક તબક્કામાં અગાઉના આકારના દરેક રેખાખંડને 4 નાના રેખાખંડોથી બદલી દેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ 1 પૂર્ણ થાય છે. ધન્યવાદ. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.